ઘણા સમય પહેલાની વાત છે. મગધ સામ્રાજ્ય પાસે એક ખૂબ જ ગાઢ જંગલ હતું. આ જંગલમાં સિંહ અને રીંછ રહેતા હતા. સિંહ અને રીંછ વચ્ચે ગાઢ મિત્રતા હતી. બંને જંગલમાં સાથે જાગતા, સાથે બેસતા, હસતા, ખાતા, પીતા અને સૂતા. પણ બંને એક જ ગુફામાં સાથે રહેતા. તેમની મિત્રતા જોઈને જંગલના તમામ પ્રાણીઓને ખૂબ ઈર્ષ્યા થઈ. જ્યારે પણ સિંહ બીમાર પડતો ત્યારે રીંછ સિંહની સંપૂર્ણ કાળજી લેતું અને ખોરાકની વ્યવસ્થા કરી લેતું. તે ગુફાની અંદર સિંહ માટે ખોરાક લાવતું. જ્યારે પણ રીંછ ચાલવાથી લાચાર બની જતું, સિંહ સારી રીતે લઈ લેતું. તેની સેવા કરવાનું શરૂ કરતો. સિંહ અને રીંછ વચ્ચે ઘણો પ્રેમ હતો. એક સમયે જંગલમાં ભયંકર દુકાળ પડ્યું. વૃક્ષો, છોડ, તળાવ બધા સુકાઈ ગયા. જંગલના તમામ પ્રાણીઓ ભૂખના કારણે ખોરાક માટે તલપાપડ થયા. પરિસ્થિતિ એવી બની કે જંગલના તમામ પ્રાણીઓ અન્ય જંગલોમાંથી આવતા પ્રાણીઓનો શિકાર કરવા લાગ્યા. આવા સમયે પણ સિંહ અને રીંછ વચ્ચે મિત્રતા જે હતી એ જ રહી. ભૂખને કારણે જંગલમાં ધીમે ધીમે પ્રાણીઓની સંખ્યા ઘટવા લાગી. મોટા પ્રાણીઓને પણ નાનો શિકાર મળતો બંધ થઈ ગયો. જેના કારણે પરેશાન થઈને સિંહ અને રીંછ પણ ખોરાકની શોધમાં નીકળી પડ્યા. શિકાર કરવા લાગ્યા. તેમના શિકારની શોધ કરતી વખતે તેઓ તેમની ગુફાથી ઘણા દૂર આવ્યા હતા. બંને ખૂબ થાકેલા હતા. તેઓ આરામ કરવા બેઠા હતા ત્યારે રીંછની નજર શિયાળ પર પડી. રીંછે શિયાળને જોયો કે તરત જ તેના મનમાં એક પ્રકાશ થયો અને તેણે સિંહને કહ્યું કે સિંહભાઈ, પહેલા શિયાળને જુઓ. જો તમે ઈચ્છો તો તેનો શિકાર કરી શકો છો. સિંહે રીંછની વાત સાંભળતા જ તે આવીને શિયાળનો શિકાર કરવા લાગ્યો. સિંહને પોતાની તરફ આવતું જોઈને શિયાળ ત્યાંથી ભાગી ગયું. પણ જ્યારે તે ત્યાં પહોંચ્યો, એક હરણ જમીન પર પડેલું હતું. વાસ્તવમાં શિયાળ હરણનો શિકાર કરી રહ્યું હતું, પણ સિંહને આવતા જોઈને તે પોતાનો શિકાર ત્યાં જ છોડીને ભાગી ગયો. હરણને જોઈને ભૂખ્યો સિંહ તેના મનમાં ખૂબ જ ખુશ થઈ ગયો. હરણને ખાવાનું શરૂ કર્યું. થોડી વાર પછી રીંછ પણ ત્યાં પહોંચી ગયું અને બંને આનંદથી મરેલા હરણને ખાવા લાગ્યા. દૂર ઉભેલું શિયાળ આ આખું દ્રશ્ય જોઈ રહ્યું હતું. શિયાળ તેને ખૂબ જ લાગણી થઈ રહ્યું હતું. શિયાળ તેને ખૂબ જ ગુસ્સેથી જોઈ રહ્યું હતું. ગુસ્સે થઈ ગયો શિયાળ, કારણ કે તેણે પોતાના માટે હરણનો જે શિકાર કર્યો હતો તે સિંહ અને રીંછ મજામાં ખાઈ રહ્યા હતા. સિંહને તરસ લાગી ત્યારે તેણે અડધું હરણ ખાઈ લીધું હતું. તે પાણી પીવા માટે તળાવ તરફ ગયો અને શિયાળના મગજમાં કંઈક આવ્યું અને તે રીંછ તરફ દોડી ગયું અને તેણે કહ્યું કે વાહ રીંછભાઈ, આ પણ મિત્રતા નથી. તું શિકારને જુએ છે અને સિંહ તને સાફ હાથે મારી નાખે છે. સિંહે તો મારી પાસે ખાવાનું પણ નથી માંગ્યું. રીંછ પહેલેથી જ ભૂખ્યું હતું. તેને પણ ગુસ્સો આવતો હતો એટલે તેણે શિયાળની વાત ગમી. જ્યારે સિંહ પાણી પીને પાછો આવ્યો ત્યારે ફરી હરણને ખાવા માટે આગળ વધ્યું. ત્યારે રીંછ ગગડ્યું અને કહ્યું, પૂરતું ભાઈ, તમે પૂરતું ખાધું, હવે મને ખાવા દો. આ સાંભળીને સિંહ બોલ્યો, તને ખબર નથી, હું જંગલનો રાજા છું. તમે મારા ટુકડાઓ ખવડાવ્યા હતા. તમારી આંખો ફક્ત મને જ બતાવો છો. પછી શિયાળ મોટેથી બોલ્યું, તારી વાત સાચી છે રાજન. તું જંગલનો રાજા છે અને તારી પાસે બધી શક્તિ છે. પછી થયું એવું કે સિંહને પણ ગર્વ થઈ ગયો અને શિકાર ખાવા લાગ્યો. આ જોઈને રીંછ ચીડાઈ ગયું. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે સિંહ પર હુમલો કર્યો. સિંહે પણ રીંછ પર હુમલો કર્યો. તે અને બંને વચ્ચે જબરદસ્ત લડાઈ થઈ. લમડી આ તક શોધી રહી હતી. તે ઝડપથી આવી અને હરણને એક તરફ ખેંચીને ખાવા લાગી. સિંહ અને રીંછ એકબીજામાં લડતા રહ્યા. બીજી બાજુ હોશિયાર શિયાળ છુપાઈને હરણ ખાઈ ગયું અને ત્યાંથી દૂર જવાનું શરૂ કર્યું.